ચલો મિત્રો, આજે થોડીક દૂધ વિશે, દૂધના પાવડર વિશે થોડીક જાણકારી મેળવીએ. ઘણા લોકોને એવું હોય છે કે દૂધની કંપનીવાળા જે પાવડરમાંથી દૂધ બનાવે એ સારું હોય છે, સારું નથી હોતું. તો આપણે જાણીએ કે આ વાતમાં સચ્ચાઈ કેટલી છે. આજે ડેરી ઉપર આવ્યો એટલે 2 પાવડરના અલગ અલગ કંપનીના સેમ્પલ આવ્યા હતા. હવે આ વસ્તુમાં કેવું છે કે ડેરીની અંદર જે પાવડર યુઝ થાય છે એ પાવડરમાં ફેટનું પ્રમાણ 0 હોય છે. મતલબ કે જે દૂધ પશુઓ દ્વારા આવે એમાંથી જે ફેટને પ્રોસેસ કરી ફેટને અલગ કરી નાખે અને બાકીનું જે દૂધ વધે, મતલબ કે 0 ફેટનું દૂધ, એ દૂધને એને સ્પ્રે ડ્રાય કરી સૂકવી ને એમાંથી જે દાણાદાર પાવડર બનાવવામાં આવે એને કહેવાય સ્કીમ્ડ મિલ્ક પાવડર, જે માર્કેટમાં બધી જગ્યાએ અવેલેબલ છે જ. તો આપણે ચેક કરીએ છીએ કે સ્કીમ મિલ્ક પાવડર હોય એમાં અંદર ઇન્ગ્રીડિયન્ટ્સમાં શું શું વસ્તુ હોય અને એનો ઉપયોગ શું શું થાય. ન્યુટ્રિશન બધી ઇન્ફોર્મેશન આવી છે, બરાબર. આની અંદર સુગર ઓલરેડી નેચરલી જેટલી હોય એટલી જ હોય છે. જે ડેરીની અંદર યુઝ થાય છે પાવડર, એની અંદર એડેડ સુગરના નામે 0.0 ગ્રામ હોય છે, બરાબર. બાકી જે હોટલ ને એ બધાની વસ્તુની અંદર જે પાવડર યુઝ થાય છે એની અંદર ફેટ બી હોય છે અને એની અંદર સુગર બી હોય છે, કે જે ચામાં જે ચાના સેસે આવે છે એની અંદર મોસ્ટ ઓફ યુઝ થતો હોય છે હોટલની અંદર. એ સિવાયનો આ જે પાવડર છે એનો ઉપયોગ આટલી બધી વસ્તુ માટે બી તમે કરી શકો છો, કે દૂધ બનાવવાની અંદર ચા છે, કોફી છે, દહીં, લસ્સી, બીજી કાંઈ બી વસ્તુ હોય એની અંદર તમે કરી શકો છો. ક્યારેક અમુક લોકો મીઠાઈ બનાવવાની અંદર બી યુઝ કરતા હોય છે, બરાબર. પણ આને ઉપયોગ કરવાની રીત એવી રીતના હોય છે કે 1 કિલો પાવડરમાંથી એમાં તમે પાણી ઉમેરો એટલે તમને 10 લીટર દૂધ બને, બરાબર. એટલે 1 કિલોનું પાઉચ હોય તો આમાંથી આ લોકો એવું લખે છે કે 10.5 લીટર ઓફ નોન ફેટ પ્રોટીન રીચ મિલ્ક. પણ આપણે એવરેજ 10 લીટર પકડવાની, કે 1 કિલો પાવડરને આપણે 9 લીટર પાણીની અંદર નાખીએ એટલે એ 10 લીટર તમારે પાણી બની જાય એમાં, એટલે પાણીમાંથી તમારે દૂધ બની જાય. હવે બીજી વાત કે જે આ પાવડર હોય છે એની અંદર કેવું હોય છે કે ફેટના નામે તો મીંડું હોય છે, મતલબ કે એમાં 1% ફેટ નથી હોતો. એટલે આનો ઉપયોગ ડેરી ઇન્ડસ્ટ્રીની અંદર કેવું હોય છે કે કોઈ પણ જે દૂધની ખરીદી કરતા હોય તો એ મોસ્ટ ઓફ 6 ફેટથી ઉપરની ફેટની ખરીદી હોય. પછી દૂધની કેટેગરીઝ હોય, કેમ કે તાજા છે, ટી સ્પેશિયલ છે, પછી બીજી કોઈ તરો તાજા છે, કે એવી નાની મોટી શક્તિ છે, કે જે અલગ અલગ પ્રકારની કેટેગરી હોય દૂધની. એ બધી દૂધની કેટેગરી પોતાના ફેટ ઉપર ડિપેન્ડ કરતી હોય. કેમ કે તાજા છે તો એ 3 ફેટની હોય, ટી સ્પેશિયલ છે તો 3 ફેટની હોય. પછી શક્તિ નામની કેટેગરી આવે છે એ 4.5 ફેટની હોય છે. ગોલ્ડ નામની કેટેગરી છે એ 6 ફેટની હોય છે. પછી સુપર ગોલ્ડ આવે તો 7 ફેટની બી આવે, 7.5 ફેટની બી આવે. પછી જે કોઈ કંપનીવાળા છે એ લોકોના ઉપર ડિપેન્ડ કરે છે કે એ લોકોને કઈ રીતનું દૂધ માર્કેટમાં લેવું છે. તો એ જે દૂધના રૂપિયાને બધું નક્કી થાય, બરાબર, એના ફેટનો બી આધાર રાખે. જેટલો ફેટનો આધાર રાખે એટલો જ એસએનએફ કહેવાય, એસએનએફનો આધાર રાખે. તો ગવર્મેન્ટના જે સ્ટાન્ડર્ડ મુજબ છે તો કોઈ બી પેકેજિંગ મિલ્ક તમે કરો તો એની અંદર તમારે એસએનએફ 8.5% અને ફેટ કે જે તમારી કેટેગરી આવતી હોય, તાજા, ટી સ્પેશિયલ, ગોલ્ડ, શક્તિ કે કોઈ બી, તો એના મુજબ કરવાની હોય. તમને સેમ્પલ તરીકે બતાવું છું કે આ અમારી બ્રાન્ડ છે. તો આમાં અમારે કેવું છે કે આ અમારી તાજા છે, તો તાજાની અંદર ફેટ છે 3. આ લખેલું છે કે મિનિમમ ફેટ 3%. તો એસએનએફ છે, એસએનએફ મિનિમમ 8.5%.
તો જે રીતનું ગવર્મેન્ટનું મતલબ એક એનું સ્ટ્રક્ચર જ હોય કે એ રીતના એસએનએફ મેન્ટેન કરવા પડે. અને જે તાજા છે તો તાજા કઈ કેટેગરીમાં, તો 3 ફેટવાળી કેટેગરીમાં. એટલે કોઈ બી કંપનીનું તમે તાજા દૂધ લેશો તો એ તમને 3 ફેટવાળું જ મળશે. એમાં એ લોકોએ કોઈ પોતાની રીતના અપડાઉન કર્યું હોય ફેટમાં, તો એનું નામ બી થોડું ઘણું આડાઅવડું હશે એવી રીતના. તો આમાં કેવું છે કે બધા દૂધ આવતું હોય એની અંદર અમુક પ્રકારમાં પાણીનું મિશ્રણ હોય તો એનો એસએનએફ નીચો જાય. તો એ પાણીનું મિશ્રણ છે એની અંદર તો શું કહેવાય, દૂધની અંદર પાણી નાખો તો બધું પાણીનું પાણી જ થઈ જવાનું છે. દૂધ હશે એની બી જે ઘનતા કે જે તમે કહો એ બધું લેસ થઈ જવાનું છે. દૂધ આખું તમને પાણી જેવું જ લાગશે. તો એને પાછું મૂળ સ્વરૂપે દૂધ સ્વરૂપે લાવવા માટે એમાં એસએનએફ વધારવા માટે શું કરવું પડે, તો કે એનું કેલ્ક્યુલેશન હોય. એ કેલ્ક્યુલેશન મુજબ એની અંદર તમારે એટલો 0 ફેટવાળો જે પાવડર આવે છે, વિધાઉટ સુગરવાળો સ્કીમ મિલ્ક પાવડર કહેવાય એને, એની અંદર થોડો ઉમેરવો પડે એની ગણતરી મુજબ. તો શું છે કે એનો જે એસએનએફ છે એ મિનિમમ જેટલો મેન્ટેન કરવાનો હોય એ પ્રમાણે મેન્ટેન થાય. જેમ કે તાજાની કેટેગરી છે તો એની અંદર 8.5% તમારે એસએનએફ મેન્ટેન કરવાનો છે. તો એની ગણતરી કરવાની હોય, કેટલું દૂધ છે, કેટલો ફેટ છે, હાલનો એસએનએફ શું છે, અને 8.5 એસએનએફ મેન્ટેન કરવો છે તો કેટલા % એમાં સ્કીમ મિલ્ક પાવડર નાખવો પડશે. એ આખું કેલ્ક્યુલેશન કરીને એમાં પાવડર નાખે એટલે જે દૂધનો બેઝ હોય કે જે એસએનએફ નીચો હતો એ આખો મેન્ટેન થઈ જાય. અને 8.5નું બનાવવાનું છે તો 8.5 એસએનએફ વાળું દૂધ બી બની જાય. ઘણા લોકો એવું કહેતા હોય છે કે દૂધમાં પાવડર નાખે તો એ ખરાબ કહેવાય, પણ એકચ્યુઅલી એમાં ખરાબ જેવું કાંઈ છે જ નહીં. આ જે દૂધનો પાવડર બને છે એ એકચ્યુઅલી દૂધમાંથી જ બને છે. કે અત્યારે શિયાળાની ઋતુ હોય તો શિયાળાની ઋતુમાં દૂધનું માર્કેટમાં બહુ વધારો હોય દૂધનો. તો એ પ્રમાણે કેવું કરવાનું હોય છે કે એનો આખો અલગ પ્રોસેસિંગ પ્લાન્ટ જ હોય છે. પ્લાન્ટની અંદર દૂધ અને મલાઈને સેપરેટ કરી નાખે. તો મલાઈનો યુઝ છે એ બધી મીઠાઈની અંદર જે ક્રીમ ને એવું બધું યુઝ થતું હોય એમાં થઈ જાય. પછી ઘી બનાવવા માટે, માખણ બનાવવા માટે એ બધું નીકળી જાય. પણ જે 0 ફેટવાળું દૂધ છે એ 0 ફેટવાળા દૂધને પ્રોસેસિંગ કરી અને એને પાવડરની અંદર કન્વર્ટ કરી દેવામાં આવે કે જે દૂધમાંથી જ પાવડર થયો છે એકદમ પ્યોર. તો પછી એ જે પાવડર હોય છે બધો, એ પાવડર જ્યારે દૂધની અછત હોય છે કાં પછી કોઈ બી ઇન્ડસ્ટ્રીયલ બધી પ્લાન્ટ છે એની અંદર યુઝ થાય છે, કાં પછી નાના જે હોટલની અંદર 3 સ્ટાર 5 સ્ટારમાં આપણે ચા બનાવવાના શેષે આપે છે એની અંદર યુઝ થાય છે. પણ એમાં બી અલગ અલગ કેટેગરીઝવાળા પાવડર હોય છે કે અમુકમાં 1 ફેટ હોય, અમુકમાં 2 ફેટ હોય, અમુકમાં 5 ફેટ સુધીનું આપે છે લોકો. પણ બધી કેટેગરીમાં શું હોય કે આપણે દૂધની અંદર યુઝ થવા માટેનો પાવડર હોય છે કે દૂધના જે એસએનએફને બધું મેન્ટેન કરે છે એની અંદર 0% સુગર હોય. નેચરલી સુગર જેટલી હોય એટલી જ એમાં લખેલી હોય એટલી જ હોય છે. કોઈ સુગર એડ કરવાની આવતી નથી એમાં. અને કોઈ સુગર એડ કરેલો પાવડર હોય તો બી આમાં દૂધની ફેક્ટરીમાં એવો કોઈ યુઝ થતો નથી. એ બધું જે હોટલ માટે, ખાવા પીવા માટે કે બીજી કોઈ એક્સ્ટ્રા વસ્તુ બનાવવાની હોય એના માટે યુઝ થાય છે. બાકી કોઈ બીજી કોઈ જાણકારી જોતી હોય પાવડર વિશે કે દૂધ વિશે તો કોમેન્ટ કરી દેજો, બરાબર. જેટલી મારી પાસે માહિતી લાગશે, મને લાગશે કે મને ખ્યાલ છે તો હું તમારી સાથે શેર કરીશ. નહીં ખબર હોય તો બિંદાસ તમને ના કહી દઈશ, પણ જેટલી ખબર હશે એ તમારી સાથે શેર કરવાની ટ્રાય કરીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.